નમસ્કાર. 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 શ્રોતા મિત્રો, આપનું સ્વાગત છે મેરી કહાની મેરી જુબાનીના એક વધુ સંસ્કરણમાં. આ એક એવો અનોખો મંચ છે જ્યાં સમય થોભી જાય છે, સ્મૃતિઓ જીવંત બની જાય છે અને ઉપસ્થિત અતિથિ પોતાની જીવન કહાની પોતાની જ વાણીમાં પ્રસ્તુત કરે છે. મેરી કહાની મેરી જુબાનીનો દરેક એપિસોડ એ માત્ર એક મુલાકાત નહીં, પરંતુ એ તો એક સફળ જીવનનો જીવંત દસ્તાવેજ છે. દોસ્તો, કેટલાક માણસો જીવનને એવો અર્થ આપી જાય છે કે તેમની ખુદની સફર એક વ્યક્તિની સફર મટીને સમષ્ટિ માટે પ્રેરણાનું પ્રસ્થાન બની જાય છે. કેટલાક લોકો પાસે સંપત્તિ હોય છે, કેટલાક પાસે પ્રતિષ્ઠા હોય છે, પરંતુ બહુ જ લોકો એવા હોય છે જેમની સૌથી મોટી ઓળખ તેમના સંસ્કાર હોય છે. આજે આ મંચ ઉપર ઉપસ્થિત થશે એવું જ એક વ્યક્તિત્વ જેના જીવનનો આધાર વૈભવ નહીં પરંતુ મૂલ્યો છે, જેના વ્યક્તિત્વની ઊંચાઈ પદથી નથી પરંતુ પ્રજ્ઞા, પરિશ્રમ અને પરંપરાથી મપાય છે. દોસ્તો, એ કર્મવીર છે શ્રી સુરુ માણેક. આફ્રિકાના કેન્યાનું એક એવું ગામ જ્યાં તરસ બુજાવવા નળ નહોતા, અજવાળું કરવા વીજળી નહોતી, ભણવા શાળા નહોતી, સારવાર માટે દવાખાનું નહોતું. એવા એક સ્થળે એક બાળક જન્મે છે. ક્યારેક કુદરત માણસને બધું જ આપીને જન્માવતી નથી, કારણ કે તેને ખબર હોય છે કે આ બાળક પોતે જ એક દિવસ પોતાનું ભાગ્ય જાતે લખવાનું છે. કુદરત જ્યારે કોઈને વિશેષ કાર્ય માટે તૈયાર કરતી હોય છે ત્યારે તે તેને સુવિધાઓ નહીં, સંઘર્ષોની ભેટ આપે છે. અને એ જ સંઘર્ષોએ આ સામાન્ય બાળકના મનમાં અસાધારણ સ્વપ્નોનું બીજ વાવ્યું. એ બાળકને જીવન શરૂઆતથી જ શીખવતું ગયું કે જે મળતું નથી તે મેળવવું પડે, જો માર્ગ દેખાતો નથી તો તે પોતે બનાવવો પડે, અને જે સ્વપ્ન અશક્ય લાગે તેની કિંમત પરિશ્રમથી ચૂકવવી પડે. જીવને આ બાળકને પણ એક પછી એક અનેક પ્રશ્નો પૂછ્યા, પણ તેણે એના જવાબો ફરિયાદથી નહીં, પરિશ્રમથી આપ્યા. સમયના એક અંતરાલ પછી એ જ બાળક વિશ્વના સૌથી સમૃદ્ધ દેશમાં પોતાના પરિશ્રમથી અને પારિવારિક સંસ્કાર અને મૂલ્યોના જતનથી પોતાનું એક મહત્વનું સ્થાન બનાવે છે, આગવી ઓળખ ઊભી કરે છે. પિતાની દુકાનમાં કામ કરતા કરતા શિક્ષણ માટેની મૂડી ભેગી થઈ ગઈ. પછી અમેરિકાની સફર શરૂ થઈ. ત્યાં પણ કોઈ રાજમાર્ગ તૈયાર નહોતો. કેફેટેરિયામાં વાસણ ધોવાથી લઈ અને પ્રયોગશાળામાં સહાયક તરીકે કામ કરવું, બરફ હટાવવો, નાના મોટા અનેક કામો કરીને તેમણે માત્ર ડિગ્રી જ નહીં પરંતુ પોતાના સ્વપ્નો પણ કમાયા. અંતે આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં ઉચ્ચ અભ્યાસ સાથે તેમણે સાબિત કર્યું કે પરિશ્રમની ભાષા દુનિયાની દરેક યુનિવર્સિટી સમજે છે. તેમની કથા અહીં પૂર્ણ થતી નથી. વ્યાવસાયિક સફળતા મેળવી છતાં તેમણે પોતાની ઓળખ માત્ર ઉદ્યોગપતિ તરીકે સ્વીકારી નહીં. તેમણે સમાજને સમય આપ્યો, સંસ્કૃતિને જીવન આપ્યું અને પરંપરાને ગૌરવ આપ્યું. લોહાણા સમાજના સશક્ત સંગઠક તરીકે, અનેક સામાજિક પ્રવૃત્તિઓના પ્રેરક તરીકે અને ગુજરાતી સંસ્કૃતિના અવિરત સંવાહક તરીકે તેમણે વિદેશની ધરતી પર પણ ભારતીય મૂલ્યોની સુગંધ જીવંત રાખી. તેમના જીવનમાં પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ એ માત્ર ઘટના નથી, તે તો તેમના વ્યક્તિત્વની આંતરિક ધારા છે. તેમના હોઠ પર ગુંજતું સીતારામ સીતારામ માત્ર અભિવાદન નથી, તે તેમના જીવન દર્શનનું ઘોષ વાક્ય છે. તેમણે મૂલ્ય કેન્દ્રિત જીવન શૈલીને પોતે જીવીને તેની પ્રતિષ્ઠા વધારી છે. તેમની સૌથી મોટી સિદ્ધિ કદાચ એ નથી
કે તેઓ કેટલા ઊંચા પહોંચ્યા. તેમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તેમના પગ પોતાના મૂળથી ઉખડ્યા નહીં. દોસ્તો, આ છે સુરુ માણેકની કહાની, જ્યાં સફળતા પહેલા સંસ્કાર આવે છે અને સિદ્ધિ પહેલા માણસાઈ. તો આવો ખૂબ આદર અને આત્મીય સાથે સ્વાગત કરીએ શ્રી સુરુભાઈ માણેકજીનો. નમસ્કાર સુરુભાઈ, ખૂબ નમસ્કાર. સ્વાગત છે. ખૂબ સીતારામ. સ્વાગત છે. સીતારામ. સીતારામ, સીતારામ. સુરુભાઈ, મારો શો મેં જેમ કહ્યું એમ એનું ટાઇટલ છે એ સેલ્ફ સ્પીકિંગ છે, મેરી Okay. કહાની મેરી જુબાની. ઓકે. એટલે આપની જ કહાની આપના જ શબ્દોમાં, આપના અવાજમાં અમારા લાખો શ્રોતાઓ સુધી પહોંચવાની છે. ઓકે. સરસ. તો આપણે શરૂઆત કરીએ તમારી પ્રારંભિક જીવનથી. તમારું બાળપણ, જન્મ ક્યાં થયો, બાળપણ તમારું, પરિવાર, પારિવારિક પૃષ્ઠભૂમિ અને આપનું શિક્ષણ, પ્રારંભિક શિક્ષણ અને પછી ઉચ્ચ શિક્ષણ ક્યાં કેવી રીતે થયું એની વાત કરીએ. ઓકે, શરૂ કરું. જી. ઓકે. અમે મારું કુટુંબ કે મારા પરિવારનું મૂળ જામનગરથી લગભગ 30 કિલોમીટર દૂર ગામડા છે, ચેલા ભટિયા અને ધુણિયા. ત્યાં મારા મા બાપના જન્મ થયો. એનીવે એ લોકો પછી ઇન્ડિયાથી આફ્રિકા આવ્યા, લગભગ 100 વર્ષ જૂની વાત છે. પણ આફ્રિકા આવ્યા પછી એ લોકોએ બ્રિટિશ રાજ નીચે મજૂરી કરી, જે કરી તે. પછી બ્રિટિશ રાજવાળાઓને રેલવે લાઈન બાંધવી હતી આફ્રિકામાં. તો રેલવે લાઈન બાંધ્યા પછી અમુક કુટુંબને એ લોકોએ નાની નાની જગ્યા આપી, પતરાના મકાન, કે તમે આ રેલવે લાઈન બંધાણી છે તો નાની નાની દુકાનો નાખો, તો ટ્રેન આવતી હોય ને જાતી હોય તો એ લોકોને મદદરૂપ થાય નાની મોટી વસ્તુ લેવા કરવામાં. કારણ કે અમારું મોટું ગામ હતું નાઇરોબી, લગભગ 100 માઇલ દૂર હતું. એ જમાનામાં પાકા રસ્તા નહોતા, એટલે ટ્રેન વધારે વપરાતી. એટલે ગામડામાં અમારું સ્થાન ત્યાંથી શરૂ થયું. પછી ત્યાં સ્કૂલ નથી, પાણી ને કાંઈ પણ વ્યવસ્થા ન મળે. અને મારા બાપુજી જે પ્રમાણે વાત કરતા એ પ્રમાણે સિંહ ચાલતા અહીંયા એ જગ્યામાં, એ જંગલમાં. એ કે અમે બધું સાફ કર્યું. મારા બાપુજીને બધા ભાઈઓ બધાએ 4-4, 5-5 માઇલ દુકાન દૂર દૂર કરી ખરી, પણ મૂળ સ્થાપના થઈ અમારી. પછી ત્યાં અમારા જન્મ થયા. જન્મ થયા એ ગામડામાં અમે ખરેખર ટૂંકી ચડ્ડી પહેરીને ધૂળમાં રમતા, એ મને યાદ આવે છે. અને મારો પહેલો એકડો એ મારા નાના, જેની પાસે કાંઈ પણ સ્કૂલનું ભણતર જ નહોતું એની પાસે. એણે મને કીધું, દીકરા એક કામ કરી, કે આ બહુ ટૂંકી વાત કરું, કે મને જેટલું ભણતર આવડે છે એટલું તને શીખાડી દઉં આજે બધું. એક લાકડી લીધી, દુકાનની પતરાની દુકાનની બારે અમે ગયા, ત્યાં ધૂળ હતી, ગારો, ત્યાં થોડુંક પાણી નાખ્યું, પછી લાકડીથી એકડો ઘૂંટ્યો. પછી મને કે મેં ઘૂંટ્યું છે એ તું એના ઉપર ઘૂંટ્યા રાખ. એટલે મેં ઘૂંટ્યા રાખ્યું. પછી એ કે આનું નામ એકડો, મેં તારો એકડો માંડી દીધો. આ મને જેટલું આવડે છે મેં તને બધું શીખાડી દીધું છે, આના ઉપર હવે તારે પગલા માંડવાના છે. એને દાંતે નતા, બુઢા થઈ ગયા. પણ એનીવે મૂળ મારો એકડો ત્યાંથી શરૂ થયો છે મારા જિંદગીનો. પછી અમે, મારું ગામડાનું નામ ઓલ કલાવ હજી છે. અને ત્યાં હજી મારી દુકાન નથી, નાનો મોટો માલ વેચતા અમે. અને અમે અમારી જાતને સુખી કુટુંબ માનતા. ખાવા પીવાનું અમને મળી જતું હતું. ભણીએ કે ન ભણીએ, અભણ રહી, કાંઈ અમારા પૂરતું ખુશીમાં હતા. નતા ફૂટબોલના ફિલ્ડ કે નતા હોકીને કાંઈ રહી શીખો જ નથી. નથી ક્રિકેટ આવડે, નથી કાંઈ કરતા નથી આવડતું, મને નથી ગાતા આવડતું, નથી મેં સંગીત સાંભળ્યું. જંગલમાં મોટો થઈ ગયો છું. પણ ત્યાંથી પછી અમને મોકલાવે બાજુના શહેરમાં ભણતર માટે આગળ લઈ જાય. ત્યારે અમારે આખા કેન્યામાં KPE કહેવાતી, કેન્યા પ્રિલિમિનરી એક્ઝામિનેશન. તમે એ પાસ કરો તો જ તમને હાઈસ્કૂલમાં જગ્યા મળે. મારું 6 ચોપડીનું ભણતર, મારો માસ્ટર 6 ચોપડી માંડ ભણ્યો હતો. એટલે મારા ભણતરની કિંમત બધા કરી શકો. એ 7મી ચોપડીના બાજુના ગામમાં, જેનું નામ નકોરું, ત્યાં ગયો
જે રીતે હું ફેલ થયો છું ઓલો કે આનાથી વધારે ફેલ ન થવાય, આ તું લોએસ્ટ કરતા લોએસ્ટ ગ્રેડમાં છો તું અત્યારે. મનમાં અંદર હસું કે આ શેના માટે આ બધું કરું છું આ માથાકૂટ. પણ મારા મોટા ભાઈ નામ જયંતિભાઈ ને એ મારો હીરો, જિંદગીનો મારો હીરો હોય તો મારો મોટો ભાઈ. એટલે મેં એને વાત કરી આ મારા માટે નથી, આ સ્કૂલ ને લખવાનું, ચોપડી ને એકડો ને પેન્સિલ હાથમાં રાખવી ને કે નહીં એમ કા કરીએ આપણે પાછા જાય. પાછા ગયા તો પ્રિન્સિપલ કે આને કાંઈ નથી આવડતું, આને રંધો આપી દે ને કાંઈ વેલ્ડિંગ કરાવ, એવું કંઈ કામ આપ, આનું કામ નથી આ લખવાનું, એને આવડતું જ નથી કાંઈ. મારા ભાઈ એને બટરનો લોંદો આપી, લાલચ આપી ને એને કીધું એક પાછી ટ્રાય આપ, કારણ કે મને નાનપણમાં અસ્થમા હતું, એટલે તમને ડસ્ટ ઉડે ને તો મને છીક બહુ આવે. એટલે મારા ભાઈને દયા આવી મારા ઉપર, કે તું ઘરતો તો ઘર પછી કરજે. ત્યારે શું જાદુ મંતર ઓન થયું છે એ જયારે હું ફર્સ્ટ યર સેકન્ડ યર રિપીટ કરતો ત્યારે એ મને આજે પણ હજી ઘણી વિચાર કહું કે એ કંઈક છે અંદર, ફાયર લાગે તમને કે મારે કંઈક કરવું છે. એ મારું વર્ષ 1958 57 નપાસ થયો, સેકન્ડ રિપીટ કર્યું. ત્યાર પછી હું હાઈસ્કૂલ મેં પૂરી કરી, આખી હાઈસ્કૂલમાં હું સેકન્ડ આવ્યો હતો. હાઈસ્કૂલનો હું પ્રિફેક્ટ હતો, વિચ ઇઝ અ વેરી હાઈ ઓનર કે ત્યાં. એટલે ટૂંકમાં મને કેમિસ્ટ્રીના હાઈએસ્ટ માર્ક હતા, એટલે કેમિસ્ટ્રીની લેબોરેટરી મારા ઉદઘાટન થઈ હતી હાઈસ્કૂલમાં. ભલે હાઈસ્કૂલ સાદી, પણ ત્યારથી હું શીખો કે તમારે માન મેળવવું હોય, કંઈક કરવું હોય તો તમે કંઈ પ્રગતિ કરો ને તો તમને કોઈ બે જણા બોલાવે છે, રિબન કાપવા દે છે. આ બધા નશા છે એક જાતના. એ મારી જિંદગીમાં નાનપણથી નશા કરવા માંડ્યા. તું છે ને આ ફિલ્મ જોવા જાવું ને નાટક જોવા જાવું ને બેસવું ને દડો રમવો એ તારું કામ નથી. તું આ નશો મેળવ, તારો રસ્તો આ નશામાં છે. ત્યારથી મને નશો મળ્યો છે, હું હજી કરી આવું છું. નાનપણ પછી તો અમે આવ્યો, ભણ્યો ને યુનિવર્સિટી પાસ કરી ને અંડર ગ્રેજ્યુએટ કર્યું ને પૈસા નતા ને મેથાકૂટ કરી, મહેનત કરી. પછી મને જયારે MBA મળ્યું, એ લગભગ આપણે શું કહેવાય બધું, જો મારે માન દેવું હોય બધું તો મારી વાઈફ ને અમે લગ્ન કર્યા, બધું જલ્દી થયું છે. આ બધું 2 વીકમાં તો લગ્ન થઈ ગયા, એરેન્જ મેરેજ, અમે પહોંચી ગયા અમેરિકા, એના વિઝા થઈ ગયા, અમે પહોંચી ગયા. મેં કીધું મારી પાસે કાંઈ નથી. એ મને કે હાથ પકડીને કે આપણે બે સાથે છીએ ને, અમેરિકા પહોંચી ગયા. અમેરિકા મેં MBA કર્યું, ઇન્ટરનેશનલ બિઝનેસ અને બિઝનેસ ઇકોનોમિક્સ. ત્યાં મને એક અમેરિકન મળ્યો, એની સાથે અમે ડિનર લેતા હતા. ત્યારે એને ખબર નહીં શું મારામાં જોયું, મને કહે છે ને તું ગ્રેજ્યુએટ છે, તું મારી કંપનીમાં જોઈન થઈ જાય. પછી ત્યાંથી મારો ઇતિહાસ મંડળ. મારી વાઈફે ઓલાને કીધું, એનામાં હતું રેયમન્ડ વાઇગલ, કાઇઝર ઇન્ડસ્ટ્રીયલનો ચેરમેન, એટલે એટલા બધા કારખાના હતા એની પાસે. પણ એને મારામાં કંઈક જોયું, શું જોયું એને ખબર. મારી વાઈફ હસી કે આ ઘરે એટલી બધી વાતો કરી, તારી સાથે એટલી વાત કરી, તને તો ઇમ્પ્રેસ કરી દીધો ને કે આનું કે આ છે ને જે ગ્રીન કાર્ડ ગોતે છે ઓલાને કે ઓલો કે ગ્રીન કાર્ડ મારી જવાબદારી. કોણ? રેયમન્ડ વાઇગલ. જવાબદારી આ માણસ મારે જોઈ, તારો હસબન્ડ મારી કંપનીમાં થઈ જાય. પછી કંપનીમાં હું જોઈન થયો, થોડુંક કામ કર્યું મેં. પછી મેં એને કીધું, મેં કીધું મારા બાપાએ મને કીધું તું જો તું અમેરિકા જેવા દેશમાં જતો હોય ને તો નોકરી ના કરજે. મેં એને કીધું કે મારા બાપાના શબ્દ મને યાદ આવે છે કે મારા બાપા અભણ, પણ એટલું મને કીધું તું કે રસ્તામાં જઈને જુગુદારિયા, એટલે અમે પીનટ્સ કહીએ કે જુગુદ તું વેચજે, 2 પૈસા કમાજે, એના બીજા જુગુદારિયા લેજે, ઈ વેચજે, થોડું ભેગું રાખજે, બીજું વેચતો જાય. મૂળ તું આગળ પ્રગતિ તારા પોતાના ધંધામાં કરજે, એ આપણું લોહી છે. એ અંદર ખૂંચે રાખ્યું. એટલે ઓલા અમારા રેયમન્ડ વાઇગલને કીધું, મૂકી છે મારે જરાક આ કંપની મૂકવી પડશે, મારું કંઈક શરૂ કર્યું. કે તારે શું ચાલુ કરવું છે? પેલા મારે અમેરિકા સૌથી દુનિયાનો પૈસાદાર દેશ છે, કેવી રીતે બનાવવાને એ મારે શીખવું છે. હું આવ્યો છું એના માટે. તમારા સંસ્કાર તમે રાખો, મને મારા પૈસા જો દેખાડો, ક્યાં છે, બનાવવા, શું કરવાનું, શું શીખવાનું. કે ઓકે કે તારે એમ કરવું તો પેલા મેરલ લિંચ વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટોક બ્રોકરેજ કંપની હતી, કે તું એમાં જા, હું તને ફિટ કરી દઈશ. મેં કીધું ઓકે. મેરલ લિંચમાં હું બ્રોકર થયો. ત્યાં મને એક ગ્રાહક મળ્યો જે એરોપ્લેનના પાર્ટની જરૂર હતી. એ મેં પછી થયો ઇતિહાસ, ત્યાંથી શરૂ થઈ ગયો મારો, કે મેં ભણી લીધું જ, મારી પ્રગતિ કરી. મારી વાઈફનો મને એટલો બધો સપોર્ટ છે. મને આ દુનિયા હવે એકદમ આમ રમકડા જેવી લાગે કે રમ, હવે તારો છે.
તો આજે અમેરિકાના ખેદારમાં રમ એ મારો વાહ ભણતરનો બસ. વાહ વાહ વાહ. પણ તો તમને શું લાગે છે તમારા માતા પિતાએ જીવનમાં તમને કયા સૌથી મોટા સંસ્કાર આપ્યા? એમના વખાણ કરવું એટલા ઓછા છે આપણા ગુજરાતી લોકો. હા હા. સૌથી પહેલા ગામડામાં સાદાઈ, કે હમ સાદાઈથી રહેવું. પૈસા હમ બને તો હીરા મોતી નહીં બતાડવાના, હમ તો બતાડવાના નહીં, મનમાં હમ ઓગારી જવાનું. પણ સૌથી મોટા સંસ્કાર, જરાય દારૂ નહીં. અમેરિકા હમ. એમ નથી વાઇન ચાખ્યું, નથી વળતો. ઓહ. સિગરેટ સ્મોકિંગ ઝીરો, માંસ નહીં, કુકડું અડવાનું ઓલું કે હું નહીં, હું એ ટાઈપનો માણસ છું. ડ્રગ્સ કાંઈ નહીં. મહેનત કર મહેનત કર મહેનત કર, સાચાઈ. કામનો નશો. હા, નામ કામ નો ને સાચાઈ. મારા બાપુજી અભણ હતા પણ દિલના એટલા સાચા. એ જમાનામાં કઈ એ લોકો પૈસા કોઈ પાસે માગે તો ચિઠ્ઠી ના લખતા, જીવાન આપતા. હમ થી એ લોકો મર્યાદા, એમાં હું શીખો, હું એવી રીતે મોટો થયો છું કે હમ કોઈનું ખેંચી નહીં લેવાનું, કોઈને હોશિયારી નહીં બતાવવાની, કોઈને લુચાઈ નહીં કરવાની. તું તારો રસ્તો પકડી શક, કાયદેસર આગળ જાય રાખ, તને કાંઈ આડું નથી આવવાનું. હમ અનુભવ પણ કર્યો છે મારી જિંદગીમાં. મારા ધંધાના, અમેરિકામાં ધંધાને 50 વર્ષ થયા, નથી મારા ઉપર એક કેસ થયો, નથી મેં કોઈ ઉપર કેસ કર્યો. મારા કામકારો બધા, કામવાળા જે બધા છે, બધાને કહો કે તમે સાચાઈ રાખજો. ન થાય તો ના કહેજો, થાય તો ઓવર પ્રોમિસ ના કરજો, પણ લુચાઈ ના કરજો કે આ ચાલશે ને ઓલું આમ ચાલશે ને આમ સંતાડી જશે, નહીં બતાડે તો એની ખબર નહીં પડે. હોશિયારી નહીં, સાચાઈ સાચાઈ સાચાઈ. એ મારા બાપના સંસ્કાર. ને મારી માના સંસ્કાર જો તમને કહું તો, નાનું ગામડું હતું, ત્યાં અમે એને મામાડી કહીએ. એટલે આફ્રિકન લોકો હોય, એ લોકો બિચારા એના નાના, અમે ફાર્મ શબ્દ, ખેતર હોય નાનું એ લોકો પાસે, એમાં મકાઈ વાવે ને બટેટા વાવે ને જે કાંઈ, એ લોકો આવીને અમને વેચવા આવે. બિચારા ગરીબ કહું છું. એને બેસાડી રાખે. પછી અમે જેટલા ભાઈ બહેનો હતા, અમારે જૂના કપડા એને મફત આપે. ઓલા કસાના નહીં કરવાનું, ઓલો કસાના એટલે ભાવ નહીં કપાવવાનો. ઓલી બિચારી આવી છે, બેઠી હોય, માખી ઉડતી હોય એના ઉપર, એના પૂરા પૈસા દઈને એને 1-2 કપડા કે કઈ મફત દેવાનું. જોડા હોય તો જોડા દેવાની, એ જ્યાં વાપરે. એટલે આપણે એવી રીતે દેતા શીખા કે જો કોકની કેવી રીતે તમારે નાની નાની સૌની શક્તિ પ્રમાણે પણ કંઈક દેવાનું. તો તમને ઈ કે ઉપર છે ને, ઉપર વાળું બધું જોતો હોય. તમે લોભિયા પડવું કરો અને ચૂચિયા વેડા કરો, એ પછી અહીંયા જ બેઠા હો. આમ જો તમારે ખીલાવવું હોય ને આનંદ કરવો હોય ને ઠેકડા મારવા હોય, તો થોડું થોડું દેતા જાઓ ને સાચાઈથી. ખુલ્લી હથેળીએ જીવવાનું, ખુલ્લી હથેળી રાખીને જીવવાનું. ચોક્કસ. અને દરરોજ સવારના પોરમાં મેં મારી જિંદગીમાં દીવો કર્યો છે, ભગવાન દીવો. એ તો મારા બાપુજી અમને શીખાડી ગયા. અમે પાકા લોહાણા, એટલે જલા બાપાની મૂર્તિ તો હોય ને હોય. સીતારામનો ફોટો સામે હોય ને હોય. પછી જયારે આ બધો સંસ્કાર આવ્યા પછી, મારી વાઈફ પણ બહુ જ સંસ્કારી. એટલે અમે 1986 મારી જો ભૂલ, 40 વર્ષ થયા. મોરારી બાપુના અમે ક્લીવલેન્ડ ઓહાયો, અમે ઓહાયોમાં રહેતો. બાપુની કથા અમે ઓર્ગેનાઇઝ કરી ક્લીવલેન્ડ ઓહાયોમાં. એ મારી વાઈફ આરતીએ મને ધક્કો માર્યો કે તું જા ઇન્ડિયા, બાપુની કથામાં બેસ, ત્યાંથી બાપુને કે તારે જોઈએ કથા. પછી મેં બાપુ મને ના પાડે. બાપુ જેવા માણસને હું કઈ છું ને, મને નથી રામાયણનો એક શબ્દ આવડતો, મને સીતારામ સિવાય બીજું કઈ સમજાતું નથી. કે તું ઘરે બહુ બકબક કરે, તું કામમાં બહુ બકબક કરે, વાંચીને ફેંકી કે તું કઈ કર. બાપુ આગળ જાય. બાપુ આગળ અમે હવન આગળ બેઠા હતા, સવારના કઈ 5:30 થયા હતા. અને બાપુને મેં વાત કરી, બાપુ જો ને હસતા હશે. બાપુ કા મારે ડિવોર્સ થશે, કા તમે મને કથા આપો. હવે આમાં શું થવાનું છે મને ખબર નથી. પછી મેં કહ્યું બાપુ મારે જોઈએ ક્લીવલેન્ડમાં કથા જોઈએ છે. હવે ક્લીવલેન્ડ કઈ બહુ વખાણવા જેવું ગામ નથી અમેરિકાનું, નાનું છે. છે બહુ ને એવું પછાતી વખત. એને હસતા હા પાડી. ઓકે. પાછું એટલું એ બોલ્યા કે સુરભાઈ કોઈ બીજું ના સાંભળે ને તો આપણે ઘરે કથા કરશું, પણ તમને કથા દી. વાહ. ત્યારે મને અંદરથી હૃદયમાં બેઠું કે તમે સાચું કરો, સાચું બોલો. એવું તમારો કઈ પ્રભાવ, કોકને બાપુ ઉપર પ્રભાવ પાડ્યો મેં, ભલે 2-4-5 મિનિટમાં હવન ટાળે, કે એને મને હા પાડી. એ મેં પછી કથા કરી, આખું કુટુંબ એમનું આવ્યું હતું, આનંદ મંગલ કર્યું. એટલે આ બધે સંસ્કાર કામ આવે છે. તો તમે નાનપણમાં જયારે ત્યાં આફ્રિકામાં હતા અને
ભણવામાં શરૂઆતના તબક્કે તો તમે વીક હતા, પછીથી તમે એકદમ બ્રાઇટ થયા અને બધી એ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. પણ તો એ વખતે મનમાં કોઈ સ્વપ્ન જોયેલું કે? સ્વપ્નો કરતા વધારે મારા બાપુજીની મહેનત જોતો ને દુકાનમાં, હમ, એ મને જરાક અંદરથી થતું કે આ કેટલી કાળી મજૂરી કરી. સોરી, મને રડાઈ જાય અમને મોટા કરવામાં. હમ, બસ. અને બીજું એક શું થયું, જ્યારે હું 7 કે 8 વર્ષનો હતો ત્યારે એક નાનું અમારા ગામડામાં નાનું આપણે આ ધોળિયા લોકો નાનું થિયેટર રાખ્યું હતું. બ્લેક એન્ડ વ્હાઈટ મૂવી ઓલા પ્રોજેક્ટર ઉપર બતાડતા હતા. એ હું જોવા ગયો તો એ લોકો અમને બાકડામાં બેસાડે. ધોળિયા આગળ બેસે, ઇન્ડિયન લોકો વચમાં બેસે, કાળિયા લોકો પાછળ બેસે. એ લોકોની સિસ્ટમ હતી. તે ઠંડી એટલે મેં સ્કાર્ફ પહેર્યું હતું, મારાથી સ્કાર્ફ ભૂલમાં આગલા બાકડા ઉપર મુકાઈ ગયું. એ ધોળિયાનો બાકડો હતો એટલે એને આવીને મને થપ્પડ મારી. આમ એવી જોરથી મારી કે મને અંદર લાગ્યું, સરખું લાગ્યું. મારી સાથે મારો એક બીજો દીપુ, મારી સાથે મારો દોસ્ત ભેગો હતો. એટલે હું રડવા માંડ્યો. મેં કીધું આડે મને બહુ માર્યું. એટલે ઓલાએ મને શું કીધું કે મારા બાકડા ઉપર તું ઇન્ડિયન તરીકે તે કેમ આ તારું શું કહેવાય સ્કાર્ફ મૂક્યું. એટલે મારો ચામડીનો રંગ ખોટો હતો. ત્યારે જરાક તમાચો લાગ્યો. એટલે અમે રડતા, મારો દોસ્ત દીપુ કે આપણે પથરા મારી ગાડીને ભાંગી નાખીએ, બધાને ભાગી જાય. મેં કહ્યું ના, એમ કર, મને દુખે છે બહુ, આપણે જાય ઘરે. 1 માઇલ દૂર ચાલવાનું હતું. હું ગયો, બાપુજી મને પૂછ્યું શું થયું આ લાલ લાલ તારો ગાલ? એટલે મેં એને વાત કરી. હું એક ધોળિયાએ મને તમાચો માર્યો, મારી ભૂલ થઈ. સ્કાર્ફ કંઈક એના ડેસ્ક ઉપર નહોતો મૂકવાનો કે એના બાકડા ઉપર નહોતો મૂકવાનો, બેસી ગયા. એટલે મેં કહ્યું, મારા દીપુએ મને કીધું કે કાર બારના ગ્લાસ બાસ ભાંગીને નીકળીએ. મેં કહ્યું મારાથી નથી થયું, હું અહીંયા આવ્યો. ત્યારે બાપુજી મને બેસાડ્યો. આ હકીકત 100% વાત. મને કે દીકરા, તું મોટો થા ને, સોરી રડાઈ જાય છે, ત્યારે તારી તો વેર લેવું હોય આ લોકો ઉપર, ધોળિયા ઉપર, તો તું એવું કામ કરજે, એટલો ભણજે કે તું સૌથી પહેલો માણસ નોકરને રાખ ને, એ તું ધોળિયાને રાખજે. મેં કર્યું. ક્લિવલેન્ડ ઓહાયોમાં એ છોકરીનું નામ હતું બાર્બરા. એટલે મેં તું ધોઈડી છો ને, મારી નીચે કામ કર ને. એ મારે જોઈ આજે મારી મેં નવી ઓફિસ બાંધી. પાપા 50 વર્ષ પહેલા વાત છે. કે ઓલી કે મને તું પગાર આપે, હું સમજતી નથી તારો આ રંગ બન્યો. પણ એ તમે જો કે આગ લાગી હોય ત્યારે આગ લાગી. આ જેમ ગાંધીજીને ટ્રેનમાંથી જયારે ફેંક્યા, એક્ઝેક્ટલી, એ જે આગ લાગે ને, એ તમને જુદી જાતની આગ લાગે. હું કોઈ દિવસ ભૂલીશ નહીં કે બાપુજી મને શું કીધું, કોઈનું નુકસાન ના કરજે. તું ભાંગી તોડીશ તો એ તને મારશે. એનાથી રસ્તા ના બંધાય. રસ્તા બંધાય ચાલાકી હોશિયારીથી. તમે આગળ વધો, એનેથી આગળ વયા જાઓ. યસ યસ. એટલે આપણે આપણી લીટી મોટી કરવી, કોઈની લીટી ટૂંકી કરવી નહીં. બસ આ બેઝિક પ્રિન્સિપલ આપણા એમાં ફિલોસોફીમાં છે જ. પણ તો સુરુભાઈ, અમેરિકાની તો તાસીર એવી છે કે એ નવો કોઈક આવે ઇમિગ્રન્ટ્સ તો એને 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 તોડી નાખે છે, એને માનસિક સંઘર્ષો ખૂબ આપે છે, એને ખૂબ હતાશા આપે છે. તમારા કિસ્સામાં શું થયેલું? એ હું કબૂલ નથી કરતો. હા હા. ડિસ્ક્રિમિનેશન છે જ નહીં. ના, ડિસ્ક્રિમિનેશનની વાત નથી. હું વાત કરી રહ્યો છું કે માણસો આવે છે, એને ખૂબ ખૂબ મહેનત કરવી પડે છે, સંઘર્ષો કરવા પડે છે એક્ઝિસ્ટન્સ માટેના. નવી એક માટીમાંથી બીજી માટીમાં જ્યારે કોઈક રોપો રોપાય ત્યારે એને નીચે બહુ સંઘર્ષો કરવા પડે. જમીનની અંદર થાય એ આપણને ખબર ન પડે. પણ અહીંયા માણસ જ્યારે નવું પેલી આપણી જન્મભૂમિ કે માતૃભૂમિ કે કર્મભૂમિ બધું છોડીને અહીંયા આવીએ ત્યારે શરૂઆતના સ્ટેજે તમારે સ્ટેબલ થવા માટે ખૂબ સંઘર્ષો કરવા પડે. હું એ અર્થમાં કહું છું. હવે મારો અનુભવ કહું છું. મારા મોટા ભાઈ નામે જયંતિભાઈ, મારા હીરો, એ મને શું કહેતા, સુરુ તમે ક્યાં અટકો કે તમારે આગળ વધવું તો ચાલાકી વાપરવાની, ગધા મજૂરી નહીં કરવા માંડવાની. ચાલાકી કરશો, વિચાર કરીને કરશો, પ્લાનિંગ કરશો તો કાંઈ અઘરું નથી. ખરેખર હું એકલો નથી, મારા જેવા હજારો છે અમેરિકામાં કે જે પૈસાની દ્રષ્ટિએ કહ્યું તો મલ્ટી મિલિયનિયર, બીજી દ્રષ્ટિએ કહ્યું તો એકદમ સફળતા. ઓકે, તમને નાનો દાખલો આપી દો. ચાલો, એક વખત મારી સાથે બાજુમાં પ્લેનમાં, અને હું એની સાથે કબૂલ કરું છું અને ટૂંકું રાખીશ, મારી સાથે પ્લેનમાં વર્જિન એટલાન્ટિકનો ચેરમેન મારી બાજુમાં બેઠો હતો પ્લેનમાં. મેગેઝિન જોયું, મેં એનો ફોટો જોયો, એને જોયું, તમે બે સરખા દેખો. એ મલ્ટી બિલિયનર છે માણસ. એ પૂછ્યું, કહું પૈસાવાળો કેવી રીતે થવાય? મારો સવાલ એને, તમને તમારો જવાબ મળી જશે.
તો કે જો આપણે એમ કરીએ, હું તને સમજાવું, આપણે અત્યારે ચાલ લંડન થી લોસ એન્જલસ જાય. મેં કીધું હા. ઠીક છે, આપણી બે પાસે $1000 છે ખિસ્સામાં, તું માની લે. મેં કીધું હા. તો કે જો હું હોઉં એટલે પોતે બિલિયનર કે જો મારી દ્રષ્ટિ તને બતાડું કે એવરેજ માણસની દ્રષ્ટિ શું હોય છે, એ જાય સસ્તું એપાર્ટમેન્ટ ગોતે, 5 જણાની ગોતે મફતિયાઓને, કે આપણે એકબીજા ભાગ પાડીને અહીંયા રહીએ, પછી આપણે એક એક કામ કરશું. એ પહેલેથી જ એની જાતને ડમ્પમાં નાખી દે છે, એટલે કદડામાં નાખી દે કે હું શું કરું, અમેરિકા જાઉં, મને ખબર છે હું લોસ એન્જલસ પહોંચ્યો, આપણે બધા સાથે પહોંચવાના જ. બીજે દિવસે ઉઠીને હું સીધો ગોતીશ એટલે જે વર્કમેન વાળા નોકરીઓ દેતા હોય એ ઓફિસ હોય ને, એમ્પ્લોયમેન્ટ ઓફિસ, એજન્સીઝ, સિક્યુરિટી એને એજન્સી, કહું કે એમ્પ્લોયમેન્ટ એજન્સી. એટલે એ લોકો તમને ઇન્ટરવ્યુમાં શું પૂછે, તું શું ભણ્યો છો, તારી પાસે શું કળા છે, તું શેનો જોબ ગોતે, એવા સવાલ પૂછે. કે તમે એટલું શીખી જાઓ. મને કહેતો હતો પ્લેનમાં કે તમારે ઇન્ટરવ્યુ તમારે દેતો ને એનો કમાન્ડ તમારે લઈ લેવાનો, કે તમારે ઢીલું પોચું નહીં કરવાનું કે યસ સર, હા હો હે. તમે તમારી ગભરામણ ન બતાડજો, તમારો પાવર બતાડો. કે એને ડર લાગવી જોઈએ કે મારો આ છે તૈયાર. પછી કે દાખલા તરીકે ચાલ, મને પૂછે તારે કયો જોબ જોઈએ છે, એટલે તમે એને કહો કે જો જોબ, મને જોબ પૂછતા પહેલા મારું ક્વોલિફિકેશન પૂછે, એમ કરીને તમારે કંટ્રોલ લઈ લેવાનું. ઓલો કે ઓકે ચાલ તારું ક્વોલિફિકેશન પૂછે, એમ કરી એને ખબર નથી કે તમે કંટ્રોલ લઈ લીધો. કે મારું ક્વોલિફિકેશન છે સાવ સાચાઈથી કામ કરવાનું. મને ઇંગ્લિશમાં બોલવા દેજો, લોયલ માણસ છું હું. વખત ઉપર ટાઈમ ઘડિયાળ ઉપર નથી જોતો નહીં. મને તમે જે ગમે તેવું કામ આપશો એ હું કરવા તૈયાર છું. ને મને જે મને કામે રાખશે એ મારો બાદશાહ, એનો કિંગની જેમ રાખીશ. કે કોઈ લેડી હશે તો એનો ક્વીનની જેમ રાખીશ. એ મારા સંસ્કાર છે. એની એક વસ્તુ ચોરાશે નહીં. હું 24 કલાક એની ધ્યાન રાખીશ, એને એવી રીતે રાખીશ, હથેળીમાં રાખીશ. એ મારા ક્વોલિફિકેશન છે. તો બસ એવું કામ એમ કહીને ઓલા ધક્કો મારવાનો ઓલાને. એટલે ઓલો છે જરાક અચકી તો જશે કે હારો આ માણસ તૈયાર છે. એટલે બીજે તમારે પછી કે જો એક કામ છે, ઘરમાં સાફ સફાઈ કરવાની છે, તારે કરવું છે, એમ પૂછે. હા. હવે તમારે પૈસા બનાવવા હોય તો પેલા પૈસા જયારે વાળા રહેતા હોય ને ઈ દિશા તરફ નજર નાખો ને ત્યાં પહોંચી જાઓ. એ તમને ગમે તે જોબ આપશે. સમજાવતો તો મને એટલા વર્જિન એરલાઇન્સ વાળો, એનો બંગલો બહુ મોટો હશે, એની પાસે લેબર ક્વાર્ટર હશે, એટલે તમે મૂળ બંગલામાં રહેવાનું ચાલુ કરી દીધું. ઓલા 5 જણા 6 જણા $20 પીડા હોત ને રૂમમાં, એપાર્ટમેન્ટમાં, એની ગાડીમાં બેસો, એ રોલ્સ રોયસ ચલાવતો હશે, તમે પાછળ બેસો ને તોય રોલ્સ રોયસમાં છો, આગળ બેસો તો રોલ્સ રોયસમાં છો, સાફ કરાવે તો રોલ્સ રોયસ સાફ કરો છો. એ પછી ખાવા પીવાનું એ તમને વધેલું આપશે ને જમાડવા, તોય તમે સારું જમશો. $1 ઓલી અમારે મશ્કરી નથી કોઈની કરવી, પણ ટૂંકમાં એ તમને દ્રષ્ટિ ફેરવી દે કે દ્રષ્ટિથી જો. એવી જ રીતે મારો ભાઈ કહેતો કે તમે ચાલાકીથી કામ પકડો તો કાંઈ મજૂરી કરવા અમેરિકામાં અનહદ પૈસો છે અને બધા માટે જગ્યા છે. પણ જ્યારે તમે ઓલું ચોંચિયા વેડા ને લોભિયા વેડા ને એ વાતથી શરૂ કરો ને ખોટું બોલવાનું, ઇન્ડિયાથી ઘણા બધા આવે એ લોકો તમને કઈ સવાલ પૂછો ને સીધો જવાબ નહીં આપે, વળાકમાં ફેરવતા તમે કહો મેં તને એટલું પૂછ્યું તો હું તને મદદ કરી શકું એમ છું, પણ એને ગભરામણ હોય તો આને બધું કહી દઈશ તો પછી હું કેવી રીતે. એટલે આખી મારી દ્રષ્ટિએ હું આફ્રિકાનો છું, સાચું બોલો ને ધગસથી બોલો, પાવર બતાડો, આગ બતાડો ને આનંદથી રહ્યો તો સામેવાળાને પ્રભાવ પડશે ને તમારો મિત્ર બની જશે ગમે એવો હશે. મને આ એરોપ્લેનની ઇન્ડસ્ટ્રીમાં નાખનાર મને એવી એ થાય જ, મારી ઉત્પન્ન થાય જ. તમારી સાથે વાત કરું છું મને આનંદ આવી જાય. જો અત્યારે મારા ઉપરો આવે મને મારા વિશે પૂછ્યું તો આનંદ. તો તમને એવું કોઈ વસ્તુ યાદ આવે છે અત્યારે કે એવું કોઈ કામ કર્યું હોય તમે અને એ કોઈ અત્યારે સ્મૃતિમાં આવે ને તમારા હોઠ ઉપર એક નાનકડું સ્મિત આવી જાય, હાસ્ય આવી જાય, એવું કોઈ કામ યાદ આવે છે? મારું ફોન બરાબર છે ને? સુરુભાઈ, હું એમ પૂછતો હતો કે એવું કોઈ કામ તમને જીવનમાં કરેલું હોય જે યાદ આવતું હોય કે એનાથી આજે એ યાદ આવે અને તમારા હોઠ ઉપર સ્મિત આવી જાય, એવું કોઈ કામ? ચોક્કસ એ છે ને. એ જો હું તમને આ બતાડું છું, વિડીયો દેખાય તો આ બુક મેં લખી હતી 1986માં. આમ છે સ્કોલરશિપ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ. પરદેશથી કોઈને અમેરિકા ભણવા આવવું હોય તો ક્યાં સ્કોલરશિપ મળે, કેટલી મળે, કઈ સ્કૂલમાં શું ગ્રેડ લેવાનો, એની બધી વિગત ક્યાં અભ્યાસ પ્રમાણે મળે તમને.
આ બુક મેં લખી પછી લગભગ 6 વર્ષ પછી મને આ પબ્લિશરનો ફોન આવ્યો. એ કે આ બુકને લીધે અમેરિકામાં તારી બુકને લીધે 7,200 છોકરાઓ પરદેશના અમેરિકા ભણતર માટે આવ્યા છે. એક છોકરાને લગભગ $4,500 થી $5,000 સ્કોલરશિપ મળી છે. લોકો અમેરિકા રોકાઈ ગયા છે. આ વિગત બધી એ લગભગ એ જમાનામાં $35 મિલિયન થતા હતા કે જેટલી સ્કોલરશિપ તે ભેગી કરી હતી. તે $200 મિલિયન સુધી લખ્યું હતું કે તારી પાસે છે રકમ કે જે આ લોકો બહારના સ્ટુડન્ટ માટે જ છે. એ 200 મિલિયનમાંથી 35 મિલિયન આ છોકરાએ લીધી. આજના પૈસામાં $95 મિલિયન થાય. મારા ખિસ્સામાંથી મેં કાંઈ નથી કાઢ્યું, મેં ખાલી ચોપડી લખી હતી. એ દ્વારા બાને 7,200 છોકરા અમેરિકામાં આવ્યા પરદેશના અને આટલી સ્કોલરશિપ દેવાની. મને ગર્વ થાય છે કે નાના વિચાર. અને પબ્લિશરે કીધું કે શું તે બુક લખી એમાં તે ભણતર, અમેરિકા અને મફત પૈસા 3 વસ્તુની ખીચડી તે કરી એનો વઘાર થાય જ ને થયો. એટલે આ એક વસ્તુ. બાકી મેં પછીની જે બુક લખી એમાં પણ એટલું જ અગત્યતા હતું. જનરેશન બી આ જે આપણી શ્યામ પ્રજા છે એને હું કહું છું કે તમે અમારી ગુજરાતી પણ થોડુંક તમારા લોહીમાં નાખશો ને તો તમે પણ અમારા જેવા સુખી થઈ જશો. ધંધે મુજે કુટુંબી તરીકે સંસ્કાર પ્રમાણે આ છે તે છે. સ્કોલરશિપ ને બહુ યાદ આવે. એટલે તમે બીજા પણ કોઈ પુસ્તકો લખ્યા આ બે સિવાય? ના, મારા બે આ છે, મેઇન 2 છે ને એક ત્રીજું લખવાનું છું પણ હજી વાર લાગશે. હું લખું છું એ ફિક્શનલ સ્ટોરી નહીં. મને થાય કે કોને ક્યાં કામ લાગશે. કારણ કે હવે તમે સરખી રીતે પોતે સેટલ થઈ ગયા હોય એટલે પછી અવાજ વિચાર આવે કે એવું શું કરવું જ કે કોઈ બીજાને કામ આવે. એટલે એ પ્રમાણે ત્રીજું હા સુરુભાઈ, મને તમે જે તમારું જે વ્યવસાય છે તે વિશે વાત કરો. વ્યવસાય એવિએશન ઇન્ડસ્ટ્રીમાં છો આપ, એવું આપે મને કહ્યું. એના વિશે થોડીક વાત કરો. એમાં આપ કેવી રીતે શું એનું કામ હોય છે તમારું? મારે વધારે પડતું કોન્ફિડેન્શિયલ રાખવું પડે કારણ કે હું વધારે મિલિટરી એવિએશનમાં છું. એમાં અમારે કોણ ગ્રાહક છે, શું અમે વેચીએ, કેવી રીતે વેચીએ, એ કોન્ફિડેન્શિયાલિટી નીચે આવે. પણ એટલું કહી શકું છું કે મેં શરૂઆત કરી હતી ઓલા મેરલ લિંચમાં હતો ત્યારે એક ભાઈને એરોપ્લેનના પાર્ટની જરૂર હતી. મેં એને વેચ્યા, પછી મારી કંપની બનાવી ને એમાં જે મેં નફા જોયા પછી ખબર પડી કે ધંધા કરવા તો મોટી કિંમતવાળી વસ્તુ ગોતવાની. જેમ ડાયમંડ હીરા વેચે ને પાછો બનાવી ને એમ હાઈ વેલ્યુ આઈટમ. મારો પ્રોફેસર હતો એ મને કહેતો હતો કે બ્રેડ બટર એ વેચાય ખરા, હાઈ વેલ્યુ આઈટમ તો વેચ્યું તો મહેનત એટલી જ છે, આપણે મગજ શક્તિ પણ એટલી જ વાપરો, વેપારીપણું પણ એટલું જ છે. એક્સેપ્ટ એક વસ્તુ વેચો એનો નફો જે ઢગલો થાય ને એ તમે જોડા વેચી ના કરી શકો અનલેસ તમે ફેક્ટરી નાખતા હો તો. એના આઈટમ એટલે હું તમને કહું એ દ્રષ્ટિએ હું એમાંથી શીખો કે મૂળ પૈસા બનાવવા આવ્યા છે ઓકે અમેરિકા. લગભગ બધા અમારા ઇન્ડિયન ભાઈઓ. અમે નથી પોલિટિક્સમાં કરતા, અમે નથી બીજી ખીચડીમાં કરતા. નાણાં પછી શું કરીએ છીએ? દાનમાં દેવા માંડીએ છીએ. હું થોડુંક ઓલા ધન ચોખ્ખું કરો, ધન સ્વચ્છ કરો, ધન સાફ કરી નાખો, કઈ કોઈનું વાળું આવી બધા અમે સરખા છીએ. એટલે મારો એક પોઈન્ટ તમારે ચોક્કસ યાદ સ્વીકારવો પડશે કે ગાડી મજૂરી તમારે એવા જ મગજ લઈને આવ્યો ને તો તમે બાકી ઓલો મારા વર્જિન એટલાન્ટિક વાળો સમજાવતો હતો એ પ્રમાણે ચાલાકી કરો. મારા બાપ બહુ છે અહીંયા. પણ તમે સમાજ માટે ખૂબ કામ કર્યું, સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય છો આપ. અને તો એ વિશે વાત કરો. અને લોહાણા જ્ઞાતિ માટે તમે જે કામ કરો છો એક સફળ સંગઠક તરીકે, એમાં શું કામ, કેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, બંને વાત કરો મને. ઓકે, હવે એની આગ ક્યાંથી મને લાગી. આફ્રિકામાં મેં હતા ત્યાં મારી નાની બેનના લગ્ન કરવાનો ટાઈમ આવ્યો. અમે ગામડામાં રહેતા હતા. નાની બેનનો લગ્નનો ટાઈમ આવ્યો તો અમારા બાપુજી કે આપણે આને નાયરોબીમાં લગ્ન કરીએ, એ શહેર કહેવાય. તો અમે નાયરોબી, હું મારા બાપુજી સાથે બહુ વર્ષોની પહેલા જૂની વાત છે, પણ અમે ગયા ને કારમાં બેઠા ને પછી અમે ત્યાં નાયરોબી પહોંચ્યા. ત્યારે લોહાણા સમાજના પ્રેસિડેન્ટને મળવાનું હતું કારણ કે લોહાણા સમાજનો હોલ અમારે ભાડે રાખવો હતો મારી બેનના લગ્ન માટે.
હવે ગામડામાંથી જાઓ ને તમે લોહાણા મહાજનનો તમને પ્રેસિડેન્ટ નાઇરોબી જેવા શહેરમાં મળે, એ બહુ મોટી વાત થઈ. આમ તમે ઊંચું જોવું પડે. એ લોકોનો એવો વર્તાણ એવું હતું. પછી અમે પાછા આવતા ત્યારે મારા બાપુજીએ ખાલી વાત કરી કે આને તો આપણને ચા પણ પાયો, કેટલા સ્વાગત કર્યું આપણું. આપણે એમ ના જોયું કે ઓલાને તમે ભાડું આપો છો એટલે તમને હોલ આપે છે, એમ નહીં. આને સ્વાગત, કારણ કે મેં જોયું ગામડાથી, એ મારા અંદર છાપ બેસી ગઈ કે આને ખાલી લોહાણા મહાપરિષદ, લોહાણા મહાજનના પ્રેસિડેન્ટે હલો કર્યું, આટલા ઉશ્કેરાઈ ગયા મારા બાપુજી, એટલા રાજી થઈ ગયા કે ગામડા બીજું જોયું ના હોય. હું કોક દિવસ હું જયારે મોટો થઈશ ને ત્યારે આ સમાજનું મારે કંઈક થવું. આજે હું યુએસએના ઝોનલ પ્રેસિડેન્ટ તરીકે છું, સતીશભાઈ વિઠલાણીને દયા. એને બહુ મહેનત કરી છે, અમારા જવાન બધાને ગોઠવી દીધા છે અમારી જગ્યાએ. એને સતીશભાઈ વિઠલાણીની જે મહેનત છે, હું કોઈ દિવસ મારી જિંદગીમાં ન ભૂલું. એને હું નમન કરું છું અત્યારે પણ યાદ કરીને. કંઈક એ પ્રમાણે તમને ધગસ આવે કે કંઈ કરવું તો પછી સરખી રીતે કરો, હા, અને દિલથી કરો. અને મારે અહીંયા અમેરિકાના લોસ એન્જલસમાં 12-15 વર્ષ સુધી પ્રેસિડેન્ટ હતો અમારું. અત્યારે હું ટ્રસ્ટી છું અમારા લોકલ ચેપ્ટરનો. બહુ ધ્યાન રાખું, કોઈને દારૂ પીવાનો નથી, કોઈને બીડીયું પીવાનું નથી, આજે કોઈને માંસ ખાવાનું નથી. આ લોહાણા સમાજના છત્રના જે થાય છે એ આપણા સંસ્કાર પ્રમાણે થવું જોઈએ. કોઈ બીજી વેડછાડ ના થવી જોઈએ, સ્કેન્ડલ ના થવા જોઈએ. એ આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે આજકાલ નવી પ્રજા છે ને જરાક માંગ કરે કે હવે તમે બહુ જૂનવાડી થોડું રાખો ને પીવાનું અહીંયા ના. એટલે એ દ્રષ્ટિએ અને અમે કામકાજ સારા કરીએ. ઘણા માણસોને મેં હાથમાંથી સિગરેટ ખેંચી લીધી, ઘણા હાથમાંથી મેં કોઈના વાઇન ગ્લાસ ખેંચી લીધા. મારી મગજ નથી બરાબર એટલે કહી દઉં કે આ તું ખોટે રસ્તે છો મારા ભાઈ. પ્રેસિડેન્ટ ચેરમેન બનાવ્યો છે તો બીજી રીતે કામ નહીં આવું, પણ આમાં તમને આડો આવીશ ને તારી બૈરીને જ્યાં પૂછ્યા બૈરી કહે છે કે આ સિગરેટ બંધ કરાવો તો ભાઈ અમારો. એટલે ટૂંકમાં હું છે ને સારી દ્રષ્ટિએથી હું તમને બધાને જોઉં છું, એમ નહીં કે મારી બડાઈથી નહીં, પણ અમુક વસ્તુ કોઈ સાવ ખોટે માર્ગે હોય તો અમારા જેવાને ખૂંચે છે ત્યાં અમે એક્શન લઈ લે. એક્શન ના લે તો વાતુથી ના થાય કાંઈ, કોઈક દિવસ કંઈક ભડકારા કરવા પડે. એ રીતે સમાજની સેવા કરવાનું મન બહુ થઈને હજી કરીએ છીએ. હવે તો ઉદ્યોગનું બહુ મોટું કરીએ છીએ આપણે. સતીશભાઈ વિઠલાણી આખા લોહાણાનું એ લેવલ ઉપર લઈ ગયા છે વાત. ધન્યવાદ 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 કે સમાજને તમે ઉપર લઈ જાઓ. નાના છોકરાઓને તમે કેળવણી આપો, મહેનતમાં લ્યો, કામમાં લ્યો. સંસ્કાર આપણા જે છે એ ક્યાંય નથી મળવાના. ગમે એટલું અમેરિકનનું થવાનું ટ્રાય કરું, મારા માટે ખોટું છે. મારા માટે મારો ગુજરાતી સંસ્કાર જે છે ને એ પહેલા આવશે. મારા કુટુંબમાં પણ મારા દીકરાઓ છે, જરાય નહીં દારૂ પીડી કાંઈ નહીં. નહીં સંસ્કાર. આપણે બહુ નસીબદાર છીએ ગુજરાતી તરીકે. હજારો વર્ષોથી આ બધું ચાલ્યું આવ્યું છે. આપણે ઊભું નથી કર્યું કાંઈ, પણ પકડે રાખવા જેવું છે. તમારા પત્ની વિશે તમે વાત કરતા હતા, આરતીબેન એમનું નામ મને લાગે છે. હા, એ પણ એક સરસ નૃત્ય ડાન્સના બહુ એમણે ઘણું બધું કામ કર્યું અને ઘણું સિદ્ધિઓ મેળવી છે. એમના વિશે વાત કરો ને. મારા વાઇફ ની વાત કરવામાં મને હું રડાઈ ને ગયા વર્ષે બિચારા કે બીજી કહીએ તે આપણે એની મને જેટલી ધગસ આપતી આરતી, જેટલી ધગસ આપતી હતી એટલું કોઈ ના આપી શકે. દાખલા તરીકે અમે લગ્ન કરીને તાજા પ્લેનમાં બેઠા, ઉતાવળમાં, હજી એકબીજાને ઓળખતા નતા. મેં એને મારું ઘણું બધું કીધું કે મારી પાસે કાંઈ નથી, તૈયારી નથી, કાંઈ નથી. એનીવે એને બધું સ્વીકારી લીધું. અમે અમેરિકા આવ્યા ને હજી તો એપાર્ટમેન્ટ ખાલી કેમ્પસમાં એપાર્ટમેન્ટ લઈને હજી સેટ થતા હતા ત્યારે પહેલા વીકમાં અમને એનાઉન્સમેન્ટ આવ્યું કે તમે જે પરદેશના બધા ભણવા આવ્યા છો, લગભગ 400 હતા અમે, એનું એક સંગઠન થવાનું છે ને ત્યાં ઇલેક્શન થશે કે કોઈ પ્રેસિડેન્ટ બને આ સંસ્થાનું કે પરદેશના વાળા બધા તમે કાંઈ જે કરવું એ કરો. આરતી અમને ત્યારે એ હોલમાં ઠોસ મારી કે સોરું તારે રન કરવાનું છે પ્રેસિડેન્ટ માટે. આરતી હજી તને નથી ઓળખતો, નથી દેશને અરખી ઓળખતો ને તું મને ક્યાં પહોંચાડસ? એ કે નહીં, તું જેટલો બક 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 કરસ ને આ બધા જે સાંભળે ને ધગસ ને હસતા હોય ને મશ્કરી કરતા હોય ને એને મને કહ્યું કે ઉભો થા. અમે કંઈક 3 જણા ઉભા થયા પ્રેસિડેન્ટ માટે. ખરી હું કઈ સ્પીચ મેં મારી હશે, યુનેનિમસ વોટ મળ્યો મને. હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન થયો. એના ફોટા મારી પાસે છે, એના છાપામાં આર્ટિકલ બધું છે. ત્યારે હું શીખો કે આ તમે તાળીઓ પડાવવાનું ને જે તમને લોહીમાં ગરી જાય ને એ તમાશો બેઠો રહીએ. એટલે આરતી મેં થેન્ક યુ કીધું.
હું આરતી તમે હા. કોમાઈ રહો ને હું તારી શરમમાં રહેત કે હું જો ત્યાં બિઝી થઈ જઈશ તો તું રહી જાય. પછી હું આરતી તમારે પ્રેસિડેન્ટ તો બનાવી દીધો, હવે તારે કરવું છે શું? આમ આપણે એજન્ડા શું છે? કે તારો પહેલો એજન્ડા હું તને બતાડું છું કે બધાને કે કોઈ થાઈલેન્ડ થી આવ્યો છે, ચાઇના થી આવ્યો છે, જ્યાંથી જે દેશમાં બધા એક એક પોતાનો ડાન્સ તૈયાર કરે. કારણ કે મારી વાઈફ ને ડાન્સ બહુ ગમતો, બહુ એટલે બહુ. એટલે પછી કે ડાન્સ ભેગો કરીને હું તને ઇન્ડિયનનો ગરબો આપી દઈશ. તે બહુ સહેલું છે કે હું 5-7 છોકરી ગોતીને દર ગરબો કરીને દીધી, એટલે મૂડ રાસે કરી દેશું. આપણે અમે પહેલે મહિનાની આખરે અમે જે કર્યું એ યુનિવર્સિટી ટાઉન હતું, વાહ વાહ થઈ ગયું. કારણ કે સંગીત બહુ યુનિવર્સલ છે ને, ન્યુટ્રલ વસ્તુ છે. એમાં મારામારી ગારાગારીને ખીચી ના હોય, સૌના ફરીને આવે, આનંદ કરો. બસ ત્યારથી ચાલુ થયું. હું પ્રેસિડેન્ટ થયો પછી મેં ઘણા બીજા કામ કર્યા ત્યાં. મારા વાઈફ મને એ શીખવાડ્યું. પછી એને થોડું એને એક્સરે ટેકનોલોજી ને બધું કર્યું, પણ એનો જીવ સંગીતમાં, ઇન્ડિયન સંગીતમાં. કારણ કે પેલા પૂના થોડાક વખત માટે ભણવા ગઈ હતી. પણ ત્યાં અમે તો અમેરિકામાં ફોગાના છે, ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા. ફોગાનામાં ગરબા કોમ્પિટિશન બહુ ચાલતી. એટલે ટોરોન્ટો, કેનેડા, ન્યુયોર્ક, ન્યૂ જર્સી, આખા બધા ડિટ્રોઇટ, શિકાગો. એમાં એને 10 વર્ષ આરતીને, અને આ વિડીયોમાં બોલું છું, 10 વર્ષ સ્ટ્રેટ ફર્સ્ટ પ્રાઇઝ. 10 વર્ષ. ત્યારે ખબર પડી કે આ છોકરીમાં કળા છે. માણસો એટલા તૈયાર છે કે આ શીખાડે છે, કોરિયોગ્રાફી કે તમે જે શીખાડે છે ને એ દર્શન જીતે છે ખરા લોકો. એટલે અહીંયા ચાલુ થયું. પછી મેં તમને કીધું અમે મોરારી બાપુની કથા ચાલુ કરી. પછી મોરારી બાપુને અમે પાછી એને આરતીઓ નૃત્ય નાટિકા ચાલુ કરી. એક રામાયણ આખો 150 છોકરાઓ જેને કોઈ દિવસ સ્ટેજ ઉપર નથી ગયા એ લોકોને ટ્રેન કરી. શ્યામભાઈ મીઠાઈવાલા કરીને મુંબઈમાં હતા, એને અહીંયા બોલાવ્યા, અમે અમેરિકા બોલાવ્યા. ને મોરારી બાપુને એક દિવસ માટે અમે આમંત્રણ આપ્યું કે બાપુ તમે એ તલગાજડા ને આપણે મહુવા રહેતા, કે તમે એક દિવસ અમેરિકા આવો, આરતીનું આ જોઈને જા. ને એને અમારું માન રાખ્યું હતું. બાપુ આવ્યા હતા એક દિવસ માટે રામાયણ જોવા માટે. ને એ જે ભવ્ય કામ હતું આરતીનું રામાયણ, કે મહિના પછી અમને ટોરોન્ટોથી અમને એરલાઇન ફેર આપ્યા, અમને રહેવા ખાવાનું બધું આપ્યું. ને એ થોમ્સન થિયેટર ટોરોન્ટોમાં એ જ કાર્યક્રમ અમે પાછો રજૂ કર્યો. આરતી તું જે કઈ કરસ ને કઈક સાચું કરસ તું, કે માણસો એની નોંધ લે છે. પછી એને નૃત્ય નાટિકા કર્યા. પછી અમારા શ્યામભાઈ મીઠાવેલા એને આરતીને કીધું કે તું છે ને આપણે ક્લાસિકલ ને શું કે કઈ જાતનું સંગીત કહેવાય, ફોક શાસ્ત્રીય સંગીત. હા, તું એની તું શીખી લે, તને બહુ કામ આવશે. કે તારી પાસે આ ફોક આર્ટ્સ બહુ આવી ગયું છે. તો એના માટે લંડન સ્પેશિયલી ગઈ 4 વર્ષ માટે ભારતીય વિદ્યા ભવનમાં ત્યાં ભણી. આપણે કથક, કથકમાં જે ટીચર હતા એની સાથે દોસ્તી કરીને ટીચરને કીધું તું અમેરિકા આવ. આરતીએ સ્કૂલ ચાલુ કરી. આરતી એની જિંદગીમાં હજારો છોકરાઓને, હું કહું છું હજારો, સરખી રીતે જોરથી બોલું, છોકરાઓને સ્ટેજ ઉપર પહોંચાડ્યા છે. એને કોઈ દિવસ એક્ટિંગ નતું કર્યું. એને એમ થાય કે ના મને શરમ આવે છે, હું આમને તમારું પાત્ર કેવી રીતે આપવું, તમને તમારો દેખાવ કેવો છે, તમારી બોલણી કેવી છે, તમારી હાલચાલ કેવી, તમને ફિટ કરી દી કે આ તારું છે, આ ઓલાનું છે. કરતા 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 એને છેલ્લે કેટલા છોકરાઓને એને ગ્રેજ્યુએટ કર્યા છે. રંગમંચ પ્રવેશ કે કથક શીખાડીને આગળ લઈ ગઈ. એટલે એનું ખરેખર આખી 24 કલાક કથકમાં હતી. અને લગ્ન પ્રસંગ પણ મિસ કરે કે ઓલું મિસ કરે વાંધો નહીં, મને ને મારા છોકરા જે અમેરિકામાં જન્મેલી એ બધા તોડા બોલે. આથી એટલું કે તમે જે આપણી જે રુચિ સૂચિ જે છે ને ઇંગ્લેન્ડ ઇન્ડિયન કલ્ચરની, એ પકડી રાખો. મા બાપ લોકો 100% સપોર્ટ આપે આરતીને. તું આવું ત્યાં વાતાવરણ જે ઉભું કરીને અમારા છોકરાને તું સાચું બેબી સિટિંગ કરસ ને ત્યાં આંખમાં આંસુ આવી જાય. ને એનું હમણાં મેં જે મેમોરિયલ કર્યું ત્યારે 650 માણસો આવ્યા. ત્યારે અમે એ જ રીતે બધું આપણે કથકમાં જ હનુમાન ચાલીસા, દીકરા, બધા પ્રોગ્રામ અમે એમાં આરતીના માનમાં કર્યું. ત્યાં અંદરથી એમ થાય કે જો આ કેટલું સરસ કામ ચાલે. એ બધી બાળકીઓ જે આરતીએ મોટી કરી, જેને એ ગુરુ થાય, બધી બોલી કે શી વોઝ અવર સેકન્ડ મમ. એટલો હોદ્દો આપે. પ્લસ આરતીને મોસ્ટ શું કહેવાય, મોસ્ટ પ્રોમિનન્ટ પ્રમોટર ઓફ કથક વોશિંગ્ટન ડીસીમાં ઇનામ. બિરજુ મહારાજ જે પદ્મશ્રી બિરજુ મહારાજ આપણે દિલ્હીવાળા, એ ઘરે રહી ગયા કે મેં બહુ સાંભળ્યું તારી સ્કૂલનું,
આવીને વિટનેસ કરી ગયા, આરતીનો એક રંગમંચ પ્રવેશ એટેન્ડ કરી ગયા કે તું ગજબ છો, તારું જે સિલેબસ છે એ દિલ્હી, લખનઉ અને બનારસ કે એ લોકો બનારસ. થાય છે એ તું છો કે હું તારી આખી સ્કૂલને ઇન્વાઇટ કરું છું, તું અહીંયા દિલ્હી આવ. ને હું અચ્છા. બધા મારા જે ટોપ કલાકાર છે, કારણ કે એ તો બહુ પ્રખ્યાત માણસ બીજો મહારાજજી, કે એ બધા એ બધા હું ભેગા કરીશ, તમે ડાન્સ કરજો, તમે તમારું કથક કરજો અને બતાડો કે અમેરિકામાં શું નથી શક્ય. જે અમેરિકા ઇંગ્લિશ બોલો વાળા હિન્દીમાં બધા કરશે. આરતી બધા સ્ટુડન્ટ સ્કૂલ લઈને ગઈ હતી, આટલો આશ્વાસન 3 જુદી જુદા વેન્યુ સારા કરી દીધા, એક બનારસ, લખનૌમાં ને દિલ્હીમાં. હું કહું આરતી તને ભવ્ય છે કે નહીં, એ તું પહોંચી, તું તારા ટોચ ઉપર પહોંચી ખરી. હવે મને લાગે મને અંદર અભિમાન છે. ઓકે, તો સુરુભાઈ, સીતારામ તમારા જીવનનો એક અભિન્ન અંગ છે. સીતારામ શબ્દ એ તમારા માટે શબ્દ નથી, પણ એ તમારા શ્વાસનો એક આવન જાવનની એક પ્રક્રિયા છે. તો સીતારામ 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 શું રહસ્ય છે એની પાછળ? ઓકે, મારા આજે મારી નાની મોટી પ્રગતિ જે થાય છે ને મને સીતારામ બોલવાની ટેમ છે. એમાં ખાસ તમે જોજો, મારો ઈમેલ છે, દાખલા તરીકે મારો ઈમેલ છે આરતી સુરુ, પહેલા આરતી આવે, ARTSUR. આ મારી મનની માનતા છે બધી. એવી જ રીતે લેડીઝ ફર્સ્ટ મારા માટે સીતાજી, આપણી સીતામાં, એ પહેલા હોય. હું જય શ્યારામ નથી બોલી શકતો જલ્દી, મારાથી નથી થતું. રાઈટ. હું સીતા રામ ને પછી છેલ્લે રામ સીતા, એ અંદર લોય. મારી પ્રગતિ એના ઉપર થાય છે, એના ઉપર નભું છું, મને અતિ આનંદ આવે છે. અને ખરેખર આખા અમેરિકામાં સમજે, લોસ એન્જલસ તમે કોઈને કહેશો ને કે સુરુભાઈ નામ ભૂલી જાવ, સીતારામ ને મળવું, તમને કહી દેશે કે એક વખત આ જાણવા જેવી વાત છે કે મોરારી બાપુની કથા હતી ત્યારે મને માઇક આપ્યું કે તમે સુરુભાઈ 2 શબ્દ બોલો. તો હું બોલ્યો સીતારામ સીતારામ રામ સીતા. ત્યારે બાપુ વ્યાસપીઠ ઉપર બેઠા હતા. પછી એના સીતારામ સીતારામ રામ સીતા ઉપર 5 મિનિટ પ્રવચન કર્યું કે સુરુભાઈ એટલે ઉલટું કર્યું, એ રામાયણમાં ફલાણા જગ્યાએ એવી રીતે ઉલટી વાત થઈ છે. મારો અંદરથી ધગસ ફાઈટો. મેં કહ્યું વાવ, મેં ગજબ છું. એક અમારે વાત થયું હતું, ક્યાં આપણે ગુજરાત મહાપરિષદ હતું બરોડામાં. ત્યાં મેં સીતારામ તો બોલાવ્યું, પણ પછી એક બીજો નવો શબ્દ મેં નાખ્યો હતો કે દરેક ગુજરાતી દા બી માં ન હોવો જોઈએ. દા એટલે દારૂ, બી એટલે બીડી, માં એટલે માંસ, ન એટલે નહીં. સ્ટેજ ઉપર જે બધા લોડેડ માણસો બેઠા હતા, મોટી મોટી ખુરશીઓ વાળા, મેં એ લોકોને સામે જોઈને કીધું તમે કેટલા દારૂ પીઓ છો? અમુક હાથું છે ત્યાં ડરતા કોઈ કે મેં કેટલા બીડી પીઓ. મેં એ લોકો ઠારી રાખ્યા કે આને ક્યાં તમે માઇક આપ્યું, કારણ કે ગુજરાતી તો છીએ આપણે, પણ ઘણા દારૂ પીએ છે, ઘણા માથો ચિકન ને બીડી પીતા, જે હોય સૌ ને ટેવ. ત્યારે પણ મારે એવું થયું કે આપણે બરોડા 5-6 હજાર માણસ ભેગું થયું હતું. પછી એક લેડી હાથ ઊંચો કર્યો, મને કે હું મારા બ્લેકબોર્ડ ઉપર, સ્કૂલની પ્રિન્સિપલ હતી, બ્લેકબોર્ડ ઉપર દાબી માન લખીશ. એટલે મારો ગ્રેડ વહી તો એક યુનિવર્સિટીનો કોઈ ચાન્સલર હતો બરોડાની, એ બોલ્યો હું મારા સ્ટુડન્ટને બધાને અહીંયા કહી દઈશ, પ્રોફેસરને, કે તમે દાબી માન લોહીમાં નાખી દો બરોડાનું. બીજે દિવસે પછી એના પછી હું બાપુની કથામાં ગયો શ્રીલંકા, ત્યાં બાપુએ છાપું મને બતાવ્યું કે જો સુરુભાઈ દાબી માં ન બરોડાના છાપામાં શબ્દ છે મોટા અક્ષર. આવા બધા દ્રશ્ય બને ને ત્યારે મને એમ ગમે. આ તમારું અમદાવાદમાં ઉદઘાટન થયું હતું પતંગ રેસ્ટોરન્ટનું, ઉમંગભાઈ ઠક્કર, 10,000 માણસ હાજર હતું. એને મને માઇક આપ્યું. ત્યારે મેં સીતારામ સીતારામ રામ સીતા બોલાવ્યું. પછી મને આશ્ચર્ય, મને કે સુરુભાઈ મારું એ પોતે જય સ્વામિનારાયણ છે, મને કે જય સ્વામિનારાયણ ફેંકો નહીં કે તમે. ત્યારે મેં જોયું કે આનો પ્રતાપ, સીતારામનો પ્રતાપ છે. તમે ભગવાનને ના ભૂલો, દરેક ડગલે પગલે એના આધારે ચાલો, કે એના આશીર્વાદથી ચાલો, જે તમે જેવી રીતે કેવી. એટલે મારી અંદર લોહીમાં ગરી ગયું છે મને કે મારા સીતારામ સિવાય મને બીજું કાંઈ આવડતું નથી. એમ જ કહ્યું મારો સીતારામ. તો સુરુભાઈ, જે જીવન આપ જીવી ગયા છો અત્યાર સુધીનું, એ જીવન જો ફરીથી જીવવાની તક મળે તો એમાં કઈ બદલવા માંગશો? ના. સંતોષ?
વધારે પડતો કે મેં અમુક કડવો શબ્દ સાચો છે કે નહીં. ગરીબાઈ મેં જોઈ, મેં પૈસા જોયા જ, દુનિયામાં લોકો 70-80 દેશ ફર્યો છું, મેં બધું જોઈ લીધું, કર્યું જ. મારે પોતાને નથી ફરવું, પણ હું બીજાને આ મારો અનુભવ બીજાને લાભકારક થાય ને એ કોશિશમાં છું. એટલે તમને જ્યાં કીધું કે 2 મિનિટ ઇન્ટરવ્યુ લેવો જ, મને ગઈ મૂક્યું છે. કદાચ એક માણસ જો કામ આવી જાય ને તો હું રાજી છું. અને પૂજ્ય મોરારી બાપુની દયાજી છે, એ તો મારા ઉપર બહુ મોટી દયા. એ કોઈ એમ બધાને કહે કે હું તમારો ગુરુ નથી, પણ અમે અંદરથી દિલમાં હોય કે બાપુ તમે જે અમને રસ્તો બતાડો છો ને જે તમારા કથાઓ દ્વારા અમે જે આગળ વધીએ છીએ, ખરેખર ભગવાન સીતારામ આપણે આગળ છીએ મારી દ્રષ્ટિએ. તો સુરુભાઈ, તમે જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મેળવી, જીવન જીવવાની સફળતા મેળવી, તમે વ્યવસાયમાં સફળતા મેળવી, તમે લોકોને મદદ કરવામાં સફળતા મેળવી. તો સફળતા અને સંતોષ એ બેમાંથી એક પસંદ કરવાનું હોય તો શું? એ પહેલા હજી એક વસ્તુ તમને ઉમેરીને કહી દઉં, મેં મારી જિંદગીમાં દુઃખ નથી જોયું. ઓકે. દુઃખ શબ્દ જે છે ને, મેં અનુભવ નથી કર્યો. મારો વાઈફ ગુજરી ગયા એ હું સમજી શકું છું કે એનો ટાઈમ વખત આવ્યો નહીં, ચાલ્યા ગયા. મારામાં કઈ ફેરફાર ના થવો જોઈએ, મારી દ્રષ્ટિમાં ફેરફાર ના થવો જોઈએ, હું જો છું એ છું. એટલે દુઃખ શબ્દ જે છે ને એ મનની માનતા છે કે તમે કેવી રીતે વસ્તુ હેન્ડલ કરો છો એમ થાય. હવે સફળતા અને બીજો કયો શબ્દ તમે કીધો? સંતોષ, સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન, સક્સેસ એન્ડ સેટિસ્ફેક્શન. સંતોષને પહેલા ગોતું કે તમે અંદરથી જો આનંદમાં ને સંતોષી હો ને તો બધું તમને દુનિયા બધી બરાબર લાગે. આ કરોડો આવ્યા ને કરોડો જાય, એ કાલે સવારે ઉડી જાય ખબર ના પડે. સંતોષ મારા હિસાબે તમે જો 2 મને ચોઈસ આપી છે, અને હું નર્મલી હું બોક્સિંગ ના થઈ જાઉં, આ મારા જિંદગીમાં હું શીખો છું કે કોઈ તમને બોક્સિંગ કરે ને તો બોક્સ એટલે શું, કોઈ ચોકડી દોરીને બેહાડી દે ને તો વિચાર કરવાનો કે તમે બેસી જાવ તમારા અંદર કે તમારી પોતાની ખુલ્લેલી મગજ ખુલ્લો જ રાખવો છે. એની કહેવત બીજી ઘણી છે, પણ ખાલી તમને વાત કરું છું. ચાલો તમને એક દાખલો આપી દો કે કેવી રીતે બોક્સિંગ નહીં થવાનું. અમેરિકામાં અમને માર્કેટિંગ ક્લાસ મને શીખવાડતા હતા, એમાં ઇન્ટરનેશનલ બિઝનેસ શીખતો હતો. ત્યારે ઓલા પ્રોફેસરે અમેરિકાનો નકશો દોર્યો, પછી કે તમારી પાસે એક વિજેટ એટલે એક વચવાની વસ્તુ છે. ન્યુયોર્ક દોર્યું, શિકાગો દોર્યું અને લોસ એન્જલસ, 3. કે ન્યુયોર્ક સૌથી મોટું, શિકાગો લોસ એન્જલસ નંબર 2, શિકાગો નંબર. તમે ક્યાં વેચશો નક્કી કરો છોકરાઓ, તમારે મિલિયનર થવું હોય તો. એટલે કોઈ કીધું ન્યુયોર્ક, કોઈ કીધું શિકાગો, કોઈ કે 3 જગ્યા. ત્યારે પ્રોફેસર બોલ્યો, મેં તમને બોક્સિંગ કરી નાખ્યા અમેરિકામાં. દુનિયાને વિચાર કરો, આખી દુનિયામાં માલ વેચો તમે. કે ગામડું એટલે ટૂંકમાં શબ્દ આ કોકને કદાચ કામ આવી જાય તો મારો ક્લાસ કે તમે ખ્યાલ રાખો, બંધાઈ ના જાજો ખોપરીમાં, ખુલ્લી રાખો. રાઈટ, ઓપનનેસ. હા, કોઈ તમને નજરથી બાંધી લે ન બંધાજો. એમાં બાપુ બહુ મોટા, બાપુ બહુ શીખાડે છે કે હું નથી તમને કંઠી પહેરાવો નથી, તમે તમારું આ ખુલ્લું રાખજો ને કે બંધાઈ જશો. બોલાઈ જાય, પણ જે છે એ તમને કહી દઉં. તમારું આટલું સરસ જીવન તમે જીવ્યા, તમે સફળતાથી જીવ્યા, તમે લોકોને મદદ ખૂબ કરી, લોકોના માટે તમે જે કંઈ કરી શકાય એ બધું કરવાનો પ્રયત્ન કર્યો. તો એક જ વાક્યમાં આ જીવન ને કહેવું હોય તો તમે શું કહો? સીતારામ, સીતારામ, રામ સીતા. મારા બાપ. વાહ, બધું આવી ગયું. વાહ. સુરભાઈ, ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરીને, અને 1 કલાક ક્યાં પૂરો થયો એ ખબર ન પડી. અને સરસ, તમારા જીવનમાંથી ઘણું બધું લોકોને પ્રેરણા આપે એવી વસ્તુઓ છે. એટલે મારા શ્રોતાઓ જે છે એ લોકોને ખૂબ લાભ થશે. અને તમારી સાથેની વાત અને તમારી વાત માફ, કદાચ કોઈને ફિટ ના થતું હોય તો. ના, પણ તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી અને ખૂબ સંતોષથી આજે આપણે વાત કરી છે. તમારો ખૂબ આભાર, તમે મારું આમંત્રણ સ્વીકાર્યું અને મારા શોમાં પધાર્યા. થેન્ક યુ. તમને થેન્ક યુ. સીતારામ, સીતારામ, રામ સીતા. સીતારામ, સીતારામ. સતીશભાઈ વિઠલાણી પણ સીતારામ, સીતારામ, રામ સીતા કરે. ઓકે, રાઈટ. સો દોસ્તો, દરેક માણસ પોતાના જીવનમાં કશુંક સર્જે છે. કોઈક સંપત્તિ સર્જે છે,
કોઈક સંસ્થાઓ નિર્માણ કરે છે, કોઈ ઇમારતો બાંધે છે, પરંતુ શ્રી સુરુ માણેકે જીવનમાં જે અમૂલ્ય સંપદા ઊભી કરી છે તે સંપત્તિની સાથોસાથ સંસ્કારોની છે, મૂલ્યોની છે. કારણ કે માણસે પૈસાથી સમૃદ્ધ થવું સરળ છે, પરંતુ મૂલ્યોથી સરળ થવું અને એના માટે એણે આખું જીવન સમર્પિત કરવું પડે. આજે તેમની વાતોમાં આપણે માત્ર આફ્રિકાથી અમેરિકા સુધીનું જ અંતર કાપ્યું નથી. આપણે તો એ માણસની અંદર વસેલા અજવાળાની યાત્રા કરી છે. અભાવને અવસર બનાવવાની કળા, સફળતાને વિનમ્રતાથી ધારણ કરવાની શિસ્ત અને મૂળિયાને ક્યારેય ન ભૂલવાની પ્રતિબદ્ધતા, આ ત્રણેય મળીને સુરુ માણેક નામના એક મૂલ્યવાન વ્યક્તિત્વનું સર્જન થાય છે. જીવનની સૌથી મોટી સિદ્ધિ શિખર પર પહોંચ્યા પછી પણ પોતાના ગામની ધૂળને કપાળનું તિલક બનાવીને રાખવી એ છે. સુરુભાઈ, આજે આપે આપની કહાની જ નથી કહી, આપે તો અનેક લોકોના જીવનમાં આશાનો એક નવો અધ્યાય લખ્યો છે. મિત્રો, મેરી કહાની મેરી જુબાની એ માત્ર સ્મૃતિઓનો સંગ્રહ નથી. આ તો એવા જીવન પ્રવાસોની અક્ષય પોથી છે જ્યાં અનુભવ પ્રેરણા બને છે, સંસ્કાર વારસો બને છે. હું વિજય ઠક્કર, આપનો હોસ્ટ, હવે વિદાય લઈશ. ફરી મળીશું એક એવી જીવનગાથા સાથે જે સમયને સમૃદ્ધ બનાવતી હોય. આવજો. સીતારામ. નમસ્કાર. સીતારામ.